મહાશિવરાત્રીના મેળામાં ભારતી આશ્રમ ખાતે ત્રિદિવસીય મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ. મહારક્તદાન કેમ્પનું દીપ પ્રાગટ્ય કરતા મહંત શ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ. વૈષ્ણવ જંતુ તેને કહીએ જે પીઠ પરાઈ જાણે રેલોલ ના સૂત્રને સાર્થક કરતું જૂનાગઢનું ગિરનારી ગ્રુપ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહાદેવ ભારતી બાપુ. જૂનાગઢ તા 22 જૂનાગઢ ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની સંયુક્ત અખબારી યાદીમાં જણાવવામાં આવે છે કે તા 22 ફેબ્રુઆરી 25ને શનિવારના રોજથી વિધિવત રીતે મહાશિવરાત્રી પર્વનો પ્રારંભ હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ ખાતે આવેલ ભગવાન ભવનાથ મહાદેવના મંદિરે પૂજન અર્ચન કરીને ધજા ચડાવીને કરવામાં આવેલ હતો. ત્યારબાદ ભારતી આશ્રમ ખાતે ભારતી આશ્રમના બ્રહ્મલીન મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી વિશ્વંભર ભારતી બાપુની જગ્યામાં મહંત શ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજના શિષ્ય મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 શ્રી મહાદેવ ભારતી બાપુની અધ્યક્ષતામાં તા 22/23/24/2025 ત્રિદિવસીય મહારક્તદાન કેમ્પનું ભવ્યથી અતિ ભવ્ય આયોજન તથા પ્રાથમિક સારવાર કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ છે. આ મહાશિવરાત્રી પર્વમાં સૌરાષ્ટ્ર તથા દેશ વિદેશથી પધારતા દરેક ધર્મપ્રેમી લોકોને ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમનો લાહવો લેવા અને મેળામાં આનંદ માણવાની સાથે પુણ્યનું ભાથું બાંધવા માટે શ્રી આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ મહામંડલેશ્વર શ્રી શ્રી 1008 સ્વામી શ્રી હરિહરાનંદ ભારતીજી મહારાજ ભારતી આશ્રમ દ્વારા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવે છે. મહાશિવરાત્રીના મેળામાં આરટીઓ દ્વારા રિક્ષામાં નિયત કરેલા ભાવોના સ્ટીકર લગાડી લોકોના છેતરાય અને વાહન ચાલકો ખોટા ભાવો ન લઈ શકે તે જાગૃતતા લાવવા પ્રયાસ કરેલ હતો. भाई आग से सही है यहाँ लाइन अंदर नहीं रखवाना તમે કાકર ફોટો લઈ જઈને પાછા આવી નહીં હતો હે ભાઈ તમે ક્યાંથી આવો છો? Okay.